4 નમૂના ફેલ નીકળ્યા। પનીર અને ઘીના નમૂનાઓ અખાદ્ય નીકળ્યા। શ્રી રામ ડેરી, બજરંગ ડેરીના ઘીના નમૂના ફેલ ગયા છે। પાયલ પંજાબી પંગત રેસ્ટોરન્ટનું પનીરનો નમૂનો જે લેવામાં આવ્યો હતો તે ફેલ ગયો। અલગ અલગ 19 દુકાનોમાં મહાનગરપાલિકાએ ચેકિંગ કર્યું હતું। 15 નમૂનાની સ્થળ પર જઈને ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ જે ઘીના અને પનીરના નમૂના લેવામાં આવ્યા હતા તે ફેલ નીકળ્યા છે। 19 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી અને 15 નમૂનાની તો સ્થળ ઉપર જ ચકાસણી કરવામાં આવી હતી। ખાદ્ય પદાર્થ નમૂના ફેલ થતા ધંધાર્થીઓ વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે। તો પાયલ પંજાબી છે, પંગત રેસ્ટોરન્ટ છે, જ્યાંથી પનીર જે છે તેના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા, પરંતુ અહીંયા અખાદ્ય પનીર પીરસવામાં આવે છે કારણ કે તેના સેમ્પલ્સ નેગેટિવ આવ્યા છે અને તેના જ આધારે હવે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે। સ્વાદના શોખીન રાજકોટ વાસીઓ માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે, કારણ કે પનીર અને ઘીના નમૂના ફેલ થયા છે અને આ જ વાતને લઈને આપણી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી છે। વાકાણી સાહેબ, કેટલા નમૂના ફેલ થયા છે, કઈ કઈ જગ્યાના નમૂના ફેલ થયા છે? જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળની ફૂડ શાખા દ્વારા જે છે જે શ્રીરામ ડેરી ઉપરાંત જે છે જય બજરંગ ડેરી ફાર્મમાંથી શુદ્ધ ઘીનો જે છે નમૂનો લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત બે જે છે એમાં ડેરી જે રેસ્ટોરન્ટ જે છે એમાં પંગત રેસ્ટોરન્ટ ઉપરાંત પાયલ ફાસ્ટફૂડ પાર્સલ પોઈન્ટ જે છે તેમાંથી પનીરના નમૂના લેવામાં આવ્યા હતા। જોવા જઈએ તો શ્રીરામ ડેરી અને જય બજરંગ ડેરી ફાર્મ જે છે એમાં જે ઘીનો નમૂનો લેવામાં આવ્યો એના રિઝલ્ટમાં જે બીઆર વેલ્યુ એટ ધ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપરાંત આયોડિન વેલ્યુ અને ખાસ કરીને એમાં રિચર્ડ્સ વેલ્યુ જે છે એ ધારાધોરણ કરતાં ઘણી બધી ઓછી જે છે માલુમ પડે છે। જેમાં જોવા જઈએ તો ખાસ કરીને પામ ઓઇલ જેવા અન્ય ઓઇલનું મિશ્રણ જે છે આપણને વેજીટેબલ ઓઇલનું મિશ્રણ છે એ માલુમ પડેલ છે। આ ઉપરાંત પનીરમાં પણ આપણને એડિટિવ્સમાં જે ખાસ કરીને જોવા જઈએ તો મિલ્ક ફેટની જગ્યાએ એ લોકોએ ફેટી એસિડમાં જોવા જઈએ તો પામ ઓઇલ જેવા ફેટી એસિડ આપણને મળેલા હતા। એ પણ એક જે વેજીટેબલ ઓઇલમાંથી જે પનીર જે છે એ બનાવવામાં આવેલ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ આ રિપોર્ટના આધારે માલુમ પડે છે। વાકાણી સાહેબ, આ પનીરના ઘી ખાવાથી શરીરમાં કયા કયા રોગ થાય છે, શું નુકસાન થાય? ખાસ કરીને જોવા જઈએ તો ઘીમાં જે છે આપણે ખૂબ સારું ગુણવત્તાની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્યોર ઘી હોય તો એ સારું કહી શકાય। ગુડ કોલેસ્ટ્રોલ ઉપરાંત જે છે જે તેમાં ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ પણ ઘણું બધું ઓછું હોય છે। તો ઘણા લોકો જે છે ન્યુટ્રિશન ગાઈડન્સ આપતા હોય એ લોકો પ્રિફર કરતા હોય છે કે ભાઈ તેલની બદલે ઘી જે ખાવું ઉત્તમ કહી શકાય, પરંતુ શુદ્ધ ઘીમાં જો આવું ભેળસેળયુક્ત ઘી ખાઈએ તો તમારા શરીરમાં જે છે બેડ કોલેસ્ટ્રોલ સાથે ટ્રાઇગ્લિસરાઇડ અને VLDL અને LDL નામના જે ફેટ તત્વો જે છે એ શરીરમાં વધી શકે છે અને લાંબા ગાળે તમને હૃદય રોગની નળીઓની કોઈ પણ બીમારીઓ જે છે એ થઈ શકે છે। આ પનીરથી પણ નુકસાન થાય નકલી?